હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે છે વેનસડે અને મારો વિડીયો હું અત્યારે સ્ટાર્ટ કરું છું બાથરૂમમાંથી ને. તો નવાઈ ધોવાઈ ગયું છે, રેડી પણ થઈ ગઈ છું અને હવે હું અત્યારે જઈશ બહાર. થોડું ઘણું કામ છે તો તમને પણ હારે લઈ જઈશ હું. તો ત્યાં જવાની છું અને બસ. તો અત્યારે ને અમે લોકોએ હેવી બ્રેકફાસ્ટ કરી લીધો છે. મીન્સ ચીલા વેજીટેબલ ફૂલ લોડેડવાળા જે ચીલા હોય ને, આપણા બેસનના પુડલા જે કહીએ, એ અમે લોકોએ અત્યારે નાસ્તો એકદમ હેવી થઈ ગયો છે. તો જીગ્નેસે તો ના પાડી અમે જમવાની. તો મીશાનું જોઈશ રોટલી નો લોટ મારો મેં રેડી એકચ્યુઅલી સવારમાં જ કરી નાખ્યો હતો. શાક છે અને મેંગોનો રસ છે. તો મીશાને રોટલી એમાંથી કરી દેવામાં આવશે. જો કદાચ ઈચ્છા થશે 1-1.5 વાગે, કદાચ એવું લાગે કે અત્યારે હવે ભૂખ લાગી રહી છે, તો પછી રોટલી થોડી વધારે કરી નાખીશ. તો મારું લંચ સોર્ટેડ છે. અને કોબી બટેકાનું શાક કે જે મીશા અને જીગ્નેસે બેને મારા હાથનું ખૂબ જ ભાવતું હોય છે, તો એ પણ રેડી છે. તો બસ અત્યારે હવે જશું બહાર અને બસ આખા દિવસમાં જે કરતી જઈશ. આટલા દિવસ મારા કેવા ગયા, ઘણા ટાઈમ પછી હું વિડીયો બનાવી રહી છું. તો એની પણ નાની નાની ગ્લિમ્સ હું તમારા લોકોની હારે આ જ વિડીયોમાં આગળ શેર કરીશ. આઈ રિયલી હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગે. થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને કહીને કે જેટલો બની શકે એટલો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. હેલો, તો હું અત્યારે પહોંચી ગઈ છું કોઇલ્સમાં અને બસ હવે ત્યાં જાઉં અને કંઈક જોઉં શું મળતું હોય છે તે. લેટ્સ સી. ચલો હું તમને દેખાડું, કંઈ દેખાડવા જેવું હશે ને તો અંદરથી ને. સોયા બસ અત્યારે હવે રિટર્ન થાઉં છું અને વિચારું છું કે મીશાને પિકઅપ કરી લઈશ. કારણ કે એવું લાગે છે કે હું પહોંચીશ ને હાફ પતિયાનો ટાઈમ થઈ જશે. કારણ કે ઓલરેડી 12:05 થઈ ગઈ છે. તો એને બહુ ટ્રાફિક મને ન નડે ને, તો એને પિકઅપ કરીને જ જાઉં. હેલો હેલો, મારો નવો બચ્ચો આવી ગયો છે સ્કૂલેથી ને. અમે લોકો સુવા પણ આવી ગયા. તે જોયું ઓલો વિડિયો હું મારા ફ્રેન્ડ હારે વાત કરતી હતી. ફ્રેન્ડનું વાત કરતી મારી હારે લેસન કર્યાનું. એમાં સેમ આ શર્ટ જ પહેર્યું હતું મેં. અચ્છા, એટલે એવું છે કે એક વખત પહેરીને બીજી વખત નહીં પહેરવાનું? હા, પેલા એવું જ કરતી, એક વખત પહેરીને પછી કે હવે મારે નથી પહેરવાય કે બીજી વાર કપડાં. હવે તો તોય થોક ડાયો થવા માંડ્યો જ મારો બચ્ચો, હે ને? છોકરી હોય ને એટલે ચોઈસ તો હોય કપડામાં ને એમાં, નહીં? યા તમે હું આવી ગઈ, જમાડી દીધી, 1:30 વાગી ગયો છે. હવે આને સુવડાવવાનું મોટું કામ બાકી છે, તો એ કરીશ. અને પછી બાથરૂમમાં થોડુંક ઓર્ગેનાઇઝ કરવાનું છે, તો એ પણ કરીશું. બટ ત્યાં સુધી તમે લોકો અમારા આટલા દિવસો કેવા ગયા હતા ને. મધર્સ ડે સેલિબ્રેશન કર્યું હતું, મીશાએ મને કાર્ડ બનાવીને દીધું હતું, પછી મેં અંગુરી બાસુંદી બનાવી હતી. તો તે જોયું તો ઓલો પિંક વાળું કાર્ડ મેં કેવું બનાવ્યું હતું. હું દેખાડી દઈશ આમાં. ઓકે, તો એ બધા જ તમે અત્યારે વિડીયો જોઈ લો. અને અંગુરી બાસુંદીનો પણ તમે વિડીયો જોઈ લેજો અને મને કહેજો જરૂરથી ને કેવી લાગે છે મારી રેસીપી. તમે લોકો કેવી રીતના બનાવો છો એ પણ જરૂરથી કહેજો. ત્યાં હું આ મંકીને સુવડાવી અત્યારે એને પૂછ્યું કે બાય ફોર નાઉ. બાય ફોર નાઉ. પછી ઇવનિંગમાં હું ઉઠીને વિડીયો બનાવીશ. કે ઉઠીને વિડીયો બનાવીશ. ઓકે, ચલો બાય. અમે લોકો પટેલ બ્રધર્સમાં ગયા હતા. તો ત્યાં મેં શું જોયું તમને દેખાડું. મેં આની રીલ્સ પણ બનાવી હતી. ખાવાની માટી જે આપણે ભૂતળો કહીને એ મને દેખાણો હતો, તો મેં એનો વિડીયો પણ બનાવ્યો. તો તમે લોકો કોઈ ખાઓ છો કે નહીં મને કહેજો. બાકી કેસર કેરી લીધી હતી અને મધર્સ ડે ગયો હતો. તો મીશાએ મારા માટે સરસ મજાનું મધર્સ ડે માટે કાર્ડ બનાવ્યું હતું. સો મને તો ખૂબ જ ગમ્યું હતું. તમને લોકોને કેવું લાગ્યું મને જરૂરથી કહેજો. અને એને નોટ પણ ખૂબ જ સરસ મજાની ત્યાં બનાવીને આપી હતી મને. તો એક દિવસ મેં ઘી બનાવ્યું હતું. ઘી હું અનસોલ્ટેડ બટરમાંથી ને બનાવતી હોઉં છું. તો આવી રીતના જે બટર આવે ને એને ગરમ કરી નાખવાનું. આખી જો રેસીપી જોતી હોય તો પણ તમે લોકો મને કહેજો. તો અત્યારે હું આવી ગઈ છું હવે કિચનમાં. અને મેં અત્યારે એકચ્યુઅલી આપણે કહીને અંગુરી બાસુંદી
તો એ હું બનાવવા અત્યારે જઈ રહી છું. તેના માટે મેં દૂધ મૂકી દીધું હતું. દૂધ થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે કેસરને પણ નાખી દેવાનું. ખાંડ અત્યારે નથી નાખતી. હવે એને આપણે ઉકાળવા માટે રાખશું. થોડુંક એને આપણે ઉકાળશું. તો જ એકચ્યુઅલી જે અંગૂરી બાસુંદી છે ને એકદમ મસ્ત મજાની બનતી હોય છે. અને ફ્રોમ સ્ક્રેચ પણ તમારે જો એની રેસીપી જોતી હોય તો પણ તમે લોકો મને જરૂરથી કહેજો. તો આને છે ને આપણે અડધું રહે ને એટલું તો આપણે આને બોઇલ કરવું જ પડશે. તો એ કરશું. તમે આની અંદર મિલ્ક પાવડર પણ યુઝ કરી શકો છો. મિલ્ક પાવડર નાખશો ને તો એની પ્રોસેસ છે ને થોડીક એવી છે ને ઝડપથી થઈ જતું હોય છે. અને દૂધ છે ને એ ઝડપથી ને ઘાટું પણ થઈ જતું હોય છે. તો જોઈ શકો છો અહીંયા એકદમ સરસ રીતના હવે તે થવા પણ મંડી ગયું છે. આની અંદર તમે એલચીનો પાવડર ને એ પણ નાખી શકો છો. તો આ છે ને હું અંગૂરી બાસુંદી એના માટે બનાવતી હતી. સ્કૂલમાં મિશાને ટીચર્સ એપ્રિશિએશન વીક ચાલતું હતું તો એના માટે હું બનાવતી હતી. તો હું અંગૂરી બાસુંદી એમાં દેવાની હતી. તો જોઈ શકો છો એકદમ સરસ રીતના તે ઘાટું થવા અત્યારે મંડી ગયું છે. તો આની અંદર તમે એલચી, જાયફળ, વોટેવર જે પણ ભાવતું હોય એ તમે નાખી શકો છો. તો આને એકદમ સરસ રીતના હવે આપણે એને ઉકાળવા માટે રાખીશું. અને થોડુંક આમ હલાવતું રહેવાનું કે જેથી નીચે બર્ન ના થાય. તો હવે આવી રીતના છે ને આપણે નાના નાના રસગુલ્લા હોય ને એ બી બનાવશું. તો હવે અહીંયા મેં બનાવીને રાખ્યા હતા. તો જ્યારે બનાવીએ ને ત્યારે એને આપણે જેમ નોર્મલ બનાવતો ને એમ જ બનાવવાના. બટ જ્યારે અંગૂરી બાસુંદીની અંદર યુઝ કરવાના હોય ને ત્યારે એની અંદર આપણે જે ચાસણીનો પાર્ટ છે ને એ આપણે એને એકદમ આમ દબાઈને બધું એમાંથી ચાસણી કાઢી નાખવાની. અને એની ઉપર આવી રીતના આપણે જે બાસુંદી બનાવી છે એને આપણે પોર કરીશું. તો એવી રીતના તે જનરલી બનાવવામાં આવતી હોય છે. કેવી લાગે તમને લોકોને રેસીપી મને જરૂરથી કહેજો. અને ફ્રોમ સ્ક્રેચ જો તમારે અંગૂરી મેં જે બનાવી છે ને એની પણ રેસીપી જોતી હોય ને તો પણ તમે લોકો મને જરૂરથી કહેજો. હું એ તમારા લોકોની હારે શેર કરીશ. અને એકદમ સરસ રીતના એને ચીલ કરીને આપણે સર્વ કરીશું. અને અહીંયા મિશા હવે સાયકલ પણ શીખવાની સ્ટાર્ટ કરી દીધી છે. એક સાઈડનું એક વ્હીલ કાઢી નાખ્યું છે અત્યારે. તો બસ એ પણ મેં તમારા લોકોની હારે શેર કર્યું. હેલો, તો આજે નેક્સ્ટ ડે છે અને 11:30 વાગી ગયા છે. નવાઈ ધોવાઈ ગયું છે. બસ હું બાથરૂમ ને બધું જ અહીંયા ક્લીન કરતી હતી. તો ઘણા ટાઈમથી ને મારા જૂના બધા વિડીયો છે ને એમાં રિક્વેસ્ટ આવી રહી છે કે બાથરૂમની ટૂર કરાવો. તો બાથરૂમની ટૂર લઈને હું ડેફિનેટલી આવીશ. બટ હું કેવી રીતના અરેન્જ કરું છું ને આ બધી વસ્તુ ને બધું એ બધું હું આજે તમારા લોકોની હારે શેર કરીશ આ વિડીયોમાં. આઈ રિયલી હોપ તમારા લોકોને તે સારો લાગે. તો ચલો બધું ક્લીનઅપ કરી નાખીએ આખું બધું બાથરૂમ. અને પછી હું તમને દેખાડું કે હું કેવી રીતના બધું અરેન્જ ને બધું કરતી હોઉં છું તે. તો આ બધી વસ્તુ જે અહીંયા રાખી છે ને એ બધી વસ્તુને એની ઠેકાણે મૂકશું. કારણ કે ઘરમાં નાના બેબી હોય તો પછી બધું આડાવડું તો થવાનું જ છે. તો હું પેસ્ટ ને બધું અહીંયા રાખી દેતી હોઉં છું. તો યસ, હું એવી રીતના કરી નાખીશ. આ બધી ત્રણ પેસ્ટ ઘરમાં અમે 3 જણા છે પણ 3ની અલગ અલગ અમારી પાસે પેસ્ટ છે. મોસ્ટ ઓફ છે ને મેં બધું ક્લિનિંગ કરી નાખ્યું છે. અને ક્લિનિંગ માટે છે ને હું આ બધું જે ક્લીન કરવાનું હોય ને એના માટે હું ઓલ પર્પઝ જે ક્લીનર આવે ને એ જનરલી યુઝ કરતી હોઉં છું. તો એનાથી ને એકદમ સરસ મજાનું ક્લિનિંગ થઈ જતું હોય છે. મને તો કંઈ વાંધો નથી આવતો. એને પેપર નેપકિન કે માઇક્રોફાઈબરના ટોવેલ કંઈ પણ તમે યુઝ કરી શકો છો. તો હું એ યુઝ કરતી હોઉં છું. અને અંડર ધ સિંકમાં હું કેવી રીતના ઓર્ગેનાઇઝ કરું છું ને એનો મેં વિડીયો ઓલરેડી મેં શેર કરી દીધો છે. આખા તમારા બાથરૂમની ટૂર જોતી હોય ને તો પણ તમે લોકો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તો હું અત્યારે ખાલી ઉપરનું કેવી રીતના અરેન્જ કરું છું ને હું તમારા લોકોની હારે શેર કરીશ. તો શેર કરું ને એની પહેલાં છે ને સરસ મજાની પ્રોડક્ટ હું તમારા લોકોની હારે શેર કરું કે જે મને રિસીવ થઈ છે. અને આપણે છે ને લેડી સુઝન જે હોય ને ટ્રે એનો એકચ્યુઅલી જનરલી આપણે બધા યુઝ છે ને કિચન ફ્રીઝ ને એવી જ રીતના કરતા હોઈએ. બટ રિયલી બાથરૂમની અંદર ને એકદમ સરસ રીતના તે અરેન્જ થતી હોય છે. મારો જે બીજો બાથરૂમ છે ને એમાં હું પણ કરતી હોઉં છું. અને બાકી ફ્રીઝની અંદર કિચન કેબિનેટ્સમાં ને એમાં તો હું કરું જ છું. તો એ છે ને ખૂબ જ સરસ પડે છે આ બધી પ્રોડક્ટ. તો ચલો હું તમારા લોકોની યારે શેર કરું. રિસીવ થઈ છે
એનો જે શેપ છે ને, રીઝન એ છે કે એનો જે શેપ છે ને એ સ્ક્વેર છે. જ્યારે રાઉન્ડ તમે કોઈ પણ વસ્તુ યુઝ કરતા હોય ને, ફ્રીજની અંદર ઓર્ગેનાઇઝેશન જ્યારે તમે કરો ને, ત્યારે કોઈ પણ તમે પ્રોડક્ટ એના માટે સ્પેશિયલી તમે જ્યારે પરચેસ કરતા હોય ને ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે રાઉન્ડ ડબ્બા લ્યો કે રાઉન્ડ ટ્રે હોય એ છે ને હંમેશા જગ્યા વધારે રોકે. તો ધારો કે તમે સ્ક્વેર જે ડબ્બા લ્યો ને એ તો ફ્રીઝરની અંદર પણ એકદમ સરસ રીતના આવી જતા હોય છે, પછી કિચન કેબિનેટની અંદર પણ એકદમ સરસ રીતના ઓર્ગેનાઇઝ થઈ જતા હોય છે. તો રાઉન્ડ ધારો કે આની અંદર ટ્રે હોત ને તો એમાં વસ્તુ પણ ઓછી આવત અને એમ કહે ને કે સ્પેસ પણ એ વધારે એકચ્યુઅલી રોકી દે, કારણ કે એની જે આજુબાજુમાં જગ્યા હોય ને થોડીક વધારે કોર્નર તે છોડી દેતું હોય છે. તો મને એના માટે એકચ્યુઅલી આ બેસ્ટ શેપ લાગ્યો હતો. હું ફ્રીજની અંદર બધું વાપરું છું એટલે મને ખબર છે કિચન કેબિનેટમાં મારી પાસે બધા રાઉન્ડ જ છે, બટ સ્ક્વેર જ્યારે હું ડબ્બા લેતી હોઉં ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખતી હોઉં છું કે સ્ક્વેર ડબ્બા હોય. તો આ છે તે, અને અહીંયા જોઈ શકો છો તમે. તો કોઈ પણ વસ્તુ લેવી હોય તો તમારે આમ પાછળ છે ને હાથ નાખવાની જરૂર નહીં પડે. તો રિયલી વેરી નાઇસ પ્રોડક્ટ, અને હું લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ તો તમે ત્યાંથી એને પરચેસ કરી શકો છો. અને આ જે છે ને બધી એકચ્યુઅલી જે લેડીઝ યુઝ એન્ડ ટ્રે હોય ને એની અંદર આ છે ને એન્ટી ગ્રીપ નથી હોતું, એટલે બધી વસ્તુ ઘણી વખત આમ લસરી જાય ગયું ને એવી રીતના થતું હોય. તો આ છે ને ખૂબ જ સારું મને લાગ્યું હતું, અને એને એકચ્યુઅલી મેનેજ કરવું પણ ખૂબ જ ઇઝી પડે. તો હું અત્યારે મૂકીશ ને, ધારો કે વસ્તુ જો આમાં કંઈ થતું નથી, નહીં આવે. જો ઇટ્સ વેરી નાઇસ. તો આ છે ને મને એકચ્યુઅલી સારું લાગ્યું હતું. તો ચલો હવે આને આપણે એરેન્જ કરીએ અને પછી હું તમને દેખાડું. જોઈ શકો છો મેં એકદમ સરસ રીતના એરેન્જ કરી નાખ્યું. જેટલી પ્રોડક્ટ અમે એકચ્યુઅલી વાપરતા હોય એ બધી મેં રાખી છે. એકચ્યુઅલી મને વધારે ગમતું હોય છે ફેસ મસાજર જે આવે છે ને, આઈસ વાળું મને ગમતું હોય છે. તો હું જ્યારે એનો યુઝ કરું છું ત્યારે તો ઓફકોર્સ મારે નીચે જ લઈ જવું પડશે, પણ ઇટ લુક્સ વેરી નાઇસ. અને જોઈ શકો છો આ બધું ઘણી બધી હું પ્રોડક્ટ તમારા લોકોની હારે પણ શેર કરતી જાઉં છું. અને લિપ માસ્ક આવ્યું છે, રિયલી ખૂબ જ સરસ આ પ્રોડક્ટ છે, અને એકદમ શાઇનિંગ લાગતા હોય તમે જ્યારે એને યુઝ કરો ત્યારે તમારા લિપ્સ. તો યા ઇટ્સ વેરી નાઇસ પ્રોડક્ટ. કેવી લાગે તમને લોકોના પ્રોડક્ટ મને જરૂરથી ને કહેજો, અને લિંક હું તમારા લોકોની હારે શેર કરી દઈશ. તો ડેફિનેટલી તમે લોકો ત્યાંથી ને પરચેસ કરી શકો છો. અત્યારે મીશાને તેડવા માટે પણ નીકળી ગઈ, અને બાથરૂમની પ્રોડક્ટ તમને લોકોને લેડીઝ યુઝ એન્ડ ટ્રે કેવી લાગી, ઘણી જગ્યાએ તમે એનો એકચ્યુઅલી ઉપયોગ કરી શકો છો. તો ડેફિનેટલી તમે લોકો પરચેસ કરજો, અને મારી હારે છે ને એની ઇમેજ જે હોય ને તે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા.
તો ચલો પહેલાં મીશાને તેડતા આવીએ અને એને તો આજે ઓટ્સ ખાવા છે, ગુરુવાર છે અને મેં તો એકચ્યુઅલમાં મારે તો એકચ્યુઅલી આજે ફાસ્ટ હોય છે. જિગ્નેશને મેં પૌવા કરી દીધા હતા તો એને અત્યારે જમવું નથી, તો મીશાને કરી દઈશું ઓટ્સ. તો ખાલી મેંગો ખાશું, મેંગો તો ખાવી જ પડે, તો બસ એ ખાશું. અને આ વખતે છે ને હું કેસર કેરી પણ લઈને આવી હતી અને એ કેસર કેરી ઘણા ટાઈમે ખાધી એવું લાગ્યું, સરસ નીકળી છે. હજી ધીરે ધીરે ફળ એના પાકે છે, એવી રીતના ખાતા જઈએ છીએ. પણ આપણે ઇન્ડિયાની જેમ ના હોય કે 10 કિલોનો મોટો, ત્યાં તો કેવા પપ્પા 2 થી 3 બોક્સ લઈ આવે. ઘરે ઘરમાં 30-40 કિલો કેરી પડી જ હોય આપણા ઘરમાં, રાઈટ? એવી રીતના ના હોય અહીંયા. તો અહીંયા એક બોક્સ આવતા હોય ને એની અંદર 10 પીસ હોય, એવી રીતના હોતું હોય છે. તો ચલો પહેલાં મીશાને તેડી લઈએ. હેલો, તો અત્યારે રાત છે ને હું વિડીયો એડિટ કરતી હતી, તો કેવું લાગ્યું તમને આખો મારો વિડીયો જરૂરથી કહેજો. ઘણા ટાઈમ પછી હું વિડીયો બનાવું છું અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આઈ ડોન્ટ નો કેવી રીતના લાઇટ આવી રહી છે, ઇટ્સ ઓકે. તો કેવી લાગે તમને લોકોને રેસીપી? બાકી સ્ક્રેચથીને રેસીપી જોઈ હોય તો પણ તમે લોકો મને કહેજો. બટ ધારો કે તમારી પાસે જો ટાઈમ ના હોય ને રસગુલ્લા બનાવવાનો, તો સૌથી બેસ્ટ છે કે તમે જે બહારનું ટીન આવતું હોય ને એ લઈ આવો, એમાંથીને ચાસણી એકદમ નીકાળી લ્યો અને પછી તમે આવી રીતના બાસુંદી ને એવું પણ બનાવીને તમે ઉપર પોર કરી શકો છો. તેવી રીતના બનાવી શકો ને ઉપર ડ્રાયફ્રૂટ ને એ પણ એકચ્યુઅલી મેં ફાઇનલ એકચ્યુઅલી નથી હું લઈ શકી, કારણ કે મેં આગળના દિવસે બનાવ્યું હતું અને નેક્સ્ટ ડે એકચ્યુઅલી મારે દેવાનું હતું. થોડુંક ઠંડુ થઈ જાય ને એટલે મેં આગળના દિવસે બનાવીને રાખી દીધું હતું. તો મેં ડ્રાયફ્રૂટ નહોતું નાખ્યું, પણ તમે લોકો ઉપરથી ને નાખી શકો છો. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. આઈ રિયલી હોપ તમે લોકોએ બધા એન્જોય કર્યો હશે, થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.